બોલો મહેન્દ્રભાઈ, you can start મહેન્દ્રભાઈ. ફરીથી બોલો. તમે શરૂ કરી શકો. 8 વાગી ગયા. 8 વાગી ગયા, 1 મિનિટ. Sure. જય જિનેન્દ્ર. આજે મંગળવાર, તારીખ 12 જુલાઈ 2022. વિષય 6 પદનો પત્ર, પત્રાંક 493. તેના ઉપર પૂજ્ય શ્રી શિવાય શેઠનું વિવેચન. સ્થળ જૈન સેન્ટર, સાઉથ ફ્લોરિડા, સત્સંગ ગ્રુપ. આજનો સત્સંગ હું સમજીશ અને તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. જય જિનેન્દ્ર. 3 નૌકાનો અવસર. આપણે આજ્ઞા માગશું. હે સર્વજ્ઞ ભગવાન, અમે જે સત્સંગ કરવા બેઠા છીએ તે મને સમજણનું કારણ બને. હે પ્રભુ, તમને જેવો આત્મા માનીએ છે તેવો જ આત્મા મને માન્ય હો. તમે જે વિતરાગતા પામ્યા છો તે વિતરાગતા હું પામું. હે પ્રભુ, હું દેહાદી સ્વરૂપે નથી. આ શરીર, સ્ત્રી, પુત્રાદિ, મિલકત, જાયદાદ અને મિત્રો તે હું નથી અને મારા નથી. હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો આત્મા છું. એ સમજણ, એ શ્રદ્ધા અને ભેદ વિજ્ઞાન મને પ્રાપ્ત થાઓ. હે પરમાત્મા, તમારા કહેલા તત્વજ્ઞાન વિના મારો મોક્ષ નથી. જેમ જેમ સૂક્ષ્મ વિચારથી છું તેમ તેમ તમારા કહેલા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. હે પ્રભુ, પણ તમારા કહેલા તત્વમાં શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાવો. હે પ્રભુ શું કહું, દીનાનાથ દયા, હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા. શુદ્ધ ભાવ મુજમાં નથી સર્વ તુજરું, નથી લઘુતા કે દીનતા. સુખ પરમ પુરુષ પ્રભુ સદગુરુ, પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું બાન નિજ તેને સદા પ્રણામ. નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાઈ. તમે છેલ્લું ગાવા માંડ્યા ભાઈ. નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાય. આપ તણો વિશ્વાસ દ્રઢ ને પરમાદર નાઈ. પડી પડી તુજ પદ પંકજે, ફરી ફરી માંગું એ. સદગુરુ સંત સ્વરૂપ તુજ તે દ્રઢતા કરી દે. હે પરમ કૃપાળુ દેવ, આપને કોટી કોટી વંદન કરું છું. આપનું સર્વ કહેલું સત્ય છે અને મને માન્ય છે.
હે સર્વજ્ઞ ભગવાન, મેં આ ભવ તથા અનંતા ભવમાં અનંત અનંત અજ્ઞાન સેવ્યા છે, અનંત અનંત સ્વચ્છંદ સેવ્યું છે. મેં આત્મજ્ઞાની ગુરુનું માન્યું નથી અને તેમજ એની આજ્ઞા પાડી નથી. એ જ પ્રભુ હું, એ જ મારા દુઃખનું કારણ છે. એ દુઃખનું કારણ પ્રભુ આ ભવમાં ટળે, એ જ મારી પ્રાર્થના. મને સત્ય પુરુષાર્થ પ્રાપ્ત થાઓ, સત્ય બુદ્ધિ પ્રાપ્ત થાઓ. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. જય જિનેન્દ્ર બધાને. પેજ 17 નીચેનો પેરેગ્રાફ. 6 પદ્મપત્ર. કૃપાળુ દેવે જે બે બોધની વાત કરી છે, ઉપદેશ બોધ અને સિદ્ધાંત બોધ. ઉપદેશ બોધ વેદાંતાદી દર્શનોમાં પણ વિશાળ પ્રમાણ જોવા મળે છે. ત્યાં ઘણો વિસ્તાર જોવા મળે છે. જૈન દર્શનમાં પણ એનો ઘણો વિસ્તાર છે. સવાલ ઉભો એ થાય છે કે ઉપદેશ બોધમાં ટકવું ક્યાં આધારે? ઉપદેશ બોધમાં કેમ ટકાતું નથી? ઉપદેશ બોધ એટલે આ મારા નથી, સગળો સંસાર મારો નથી, એ જે વૈરાગ્ય આવે છે એમાં કેમ ટકાતું નથી? ઉપદેશ સારો લાગે છે, સાંભળવો ગમે છે, જીવને ભાવના પણ થાય છે. આવા ઉપદેશ અનુસાર મારું પરિણમન પણ હોવું જરૂરી છે, હોવું જોઈએ. હોય તો સારું, હું પ્રયત્ન કરું. આપણું પરિણમન કેમ નથી થતું? ઉપદેશ બોધની અસર નીચે કેટલાક ગુણો પ્રગટ થાય છે. સરળતા આવે, નમ્રતા આવે, મધ્યસ્થતા આવે, જીતેન્દ્રિયતા આવે. પણ પરિણામોમાં ટકવું કોના આધારે? ટકવા માટે સિદ્ધાંત બોધનું પૂરકપણું જે છે તે જોઈએ. કૃપાળુ દેવે સ્પષ્ટ કર્યું છે તે સિદ્ધાંત બોધ થવાને, પરિણમવાને કારણભૂત એવો ઉપદેશ બોધ પરિણમ્યા વિના કદી કોઈને સિદ્ધાંત બોધ પરિણમી શકે નહીં. આપણે અહીં સુધી આવેલા અંડરલાઈન બધાએ કરેલી. એટલે જ્ઞાનની ગમે તેટલે વાતો કરી જાઓ, 14 પર્વ મોઢે કરી જાઓ, પણ ઉપદેશ બોધ ન પરિણમ્ય હોય તો સમ્યક દર્શન થાય નહીં, થાય નહીં, થાય નહીં. ને આ કોની વાર્તા કરે છે? મારી ને તમારી. અનંતવાર જીન દીક્ષા લીધી, અનંતવાર આચાર્ય પણ પાડ્યું, અનંતવાર વિદ્યા અભ્યાસ કર્યો, ને અનંતવાર શાસ્ત્ર અભ્યાસ કર્યો. આ જીવે અનંતવાર બધું કર્યું છે, પણ એક આત્મજ્ઞાની ગુરુ ને આત્મજ્ઞાની ગુરુની આજ્ઞા પાડી નથી. બધું સ્વચ્છંદે કર્યું છે. આ હેતુથી 506 પત્રમાં પ્રતિપાદન ચાલ્યું છે. અને એનું જે એક પાસું છે તે એવું છે કે ઉપદેશ છે તે સિદ્ધાંત બોધને આધાર વિના ટકી શકે નહીં. એ વૈજ્ઞાનિક આધાર છે. કેમ કે આખર જીવને નિર્વિકલ્પ થવું છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઉપદેશ બોધ પરિણમે તો જ સિદ્ધાંત બોધ એના હાથમાં આવે. આપણી કાર ગાડી 5 કિલોમીટરની નોર્મલ સ્પીડે ચાલતી હોય અને એક ધારી ચાલે તો 1 કલાકમાં 50 કિલોમીટર નિર્ધારિત સ્થળે પહોંચાય. એ પહેલા આપણને વિકલ્પ નહીં આવે કે કેમ હજુ આપણે નિર્ધારિત સ્થળ ન આવ્યું? કેમ કે આપણને એની વૈજ્ઞાનિક સમજણ છે કે સ્પીડ છે તે કલાકે 50 કિલોમીટરની છે અને તેની 1 કલાકમાં 50 કિલોમીટર અંતરે પહોંચે છે. તો 15 મિનિટે વિકલ્પ ના આવે કે હજુ આપણે પહોંચ્યા નહીં, તો આ બાબતમાં આપણે નિર્વિકલ્પ રહીએ છીએ કે 1 કલાક થશે ત્યારે જ પહોંચાશે, તે પહેલા આ સ્પીડે ન પહોંચાય. બહુ સુંદર ઉદાહરણ આપી દીધું આપણને. લોકોને શું પ્રોબ્લેમ છે? શું પ્રોબ્લેમ? અમે આટલું કરીએ છીએ, કેમ અમને પામતા નથી? વાંચો. તમારો ઉપદેશ બોધ પરિણમ્યો નથી. અને તમે કેમાં છો? ભ્રાંતિમાં છો. એમ બાહ્ય
અનેક પદાર્થો સાથે આપણા પરિણામો જે જોડાય છે, સંગ કરે છે, અને સંગને કારણે અસંગતા પ્રગટતી નથી. કોના કારણે? સંગને કારણે. આપણું જે પર પદાર્થ સાથે, અંડરલાઈન કરો, આપણું જે પર પદાર્થ સાથે એટેચમેન્ટ છે એનું નિર્વિકલ્પ ડિટેચમેન્ટ થવું એ વૈજ્ઞાનિક સમજણ વિના થઈ શકે નહીં. એની વૈજ્ઞાનિક સમજણ હોવી જરૂરી છે. રવિવારે આખો પ્રોબ્લેમ એક જ છે લોકોને કે મહેન્દ્રભાઈ, મેં કીધું જો એક વાત કરી દઉં તમને, અનંત કાળથી રખડતા રખડતા આજે હું ને તમે અહીંયા બેઠા છીએ એનું કારણ છે કે આપણે કામ સાચું કર્યું જ નથી અને છૂટવાનું કામ કર્યું નથી. આપણો શું છે ધ્યેય? બરાબર સાંભળો, મારે ધર્મી જ કેવડાવવું છે અને મારે સંસાર પણ રાખવો છે. હશે, મારે રાખવો છે. ને અનંત કાળથી આ બુદ્ધિથી મેં ધર્મ કર્યો છે, સમજ્યા? પણ મેં મારા સંસારને રાખ્યો છે. તો કોણ ના પાડે છે? એ તમે સ્વતંત્ર છો, પૂરેપૂરા સ્વતંત્ર છો. જો અહીંયા કહે છે, શું કીધું? જો બરાબર વાંચો, બરાબર વાંચો. એમ બાહ્ય અનેક પદાર્થો સાથે આપણા પરિણામો શું છે? પરિણામો. એનો અર્થ શું થયો ગિરીશભાઈ? એનો પરિણામો એટલે આપણી અંતરની પરિણતિ. હે? અંતરની પરિણતિ. હા, તો અંતરની પરિણતિ એટલે કઈ? જો વાંચો, આપણા પરિણામો જે જોડાય છે બાહ્ય પદાર્થો, તો કઈ રીતે જોડાય છે? પહેલું તો સુખ બુદ્ધિ, મોહ. પહેલું હા ગિરીશભાઈ, અને બીજું એ મારા છે. આ બે પરિણતિ આપણી કન્ટિન્યુઅસલી પરિણમી રહી છે. એ મારા છે અને મને સુખ આપશે. એ જીવ માને છે. એટલે આસક્તિ બી કહેવાય ને મહેન્દ્રભાઈ? એકદમ એકદમ. જો વાંચો, એમ બાહ્ય અનેક પદાર્થો સાથે આપણા જે પરિણામો જે જોડાય છે પછી સંગ કરે છે, એ સંગના કારણે અસંગતા પ્રગટતી નથી, વિચરાગતા નથી પ્રગટતી. That's the bottom line. આપણું જે પર પદાર્થ સાથે એટેચમેન્ટ છે એનું નિર્વિકલ્પ ડિટેચમેન્ટ થવું એ વૈજ્ઞાનિક સમજણ વિના થઈ શકે નહીં. તો વૈજ્ઞાનિક સમજણ એટલે ઉપદેશ દૂર કરવાનું. ઉપદેશ બોધ. જ્યાં સુધી ન પરિણમે ત્યાં સુધી સિદ્ધાંત બોધ ન પરિણમે. તો વાંચો, એની વૈજ્ઞાનિક સમજણ હોવી જરૂર છે. જીવ ભ્રાંતિમાં જીવે છે અનિલભાઈ. બરાબર. તો અમે હમણાં સત્સંગમાં નહીં આવી શકીએ. કેમ નહીં આવી શકો? એને પ્રાયોરિટી શેની હશે? પરની. પરની. જો વાંચો, પ્રાયોરિટી પરની છે. એટલે ભ્રાંતિમાં જીવે, એના આત્મા દેખાય નહીં, આત્મા સમજણમાં પણ ના આવી શકે. જો વાંચો, એનું નિર્વિકલ્પ ડિટેચમેન્ટ થવું એ વૈજ્ઞાનિક સમજણ વિના થઈ શકે નહીં. That's the bottom line. એ દ્રષ્ટિએ એમ કહી શકાય કે જૈન દર્શન એ કોઈ અંધશ્રદ્ધાનો માર્ગ નથી, અંધશ્રદ્ધાનો સંપ્રદાય નથી. માત્ર કોઈ રૂઢિ રિવાજનો એ વિષય નથી. આપણા આચાર્યોએ, કુંદકુંદ જેવા મહાન આચાર્યોએ ધર્મની પરિભાષા
વૈજ્ઞાનિક કરી છે. શું કરી છે? વૈજ્ઞાનિક. તો શું કીધું? વસ્તુ વસ્તુ સહાવો ગમો. મોહ. જો વાંચો, ધર્મ શું છે? મંદિરમાં જઈને પૂજા કરીએ તેને ધર્મ કયો? એવું એવું ન કહ્યું. શાસ્ત્રો આપ્યા માટે, શાસ્ત્ર વાંચ્યું માટે ધર્મ કયો? એમ ન કહ્યું. લાખ રૂપિયા દાનમાં આપ્યા માટે ધર્મ થયો? એમ પણ ન કહ્યું. જીન મંદિર બંધાવ્યું માટે ધર્મ થયો? એમ ન કહ્યું. એમણે ધર્મની પરિભાષા વૈજ્ઞાનિક કરી. કેટલી વિશાળ પરિભાષા છે. વસ્તુ સહાવો ધર્મ. વસ્તુનો જે સ્વભાવ છે એ જ વસ્તુનો ધર્મ છે, અને એ વસ્તુનો સ્વભાવ પ્રગટ થાય તે જ વસ્તુનો ધર્મ છે. અને એમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર મુખ્ય છે. આ આત્માના ગુણો છે. વસ્તુ છે, આત્મા વસ્તુ છે, પદાર્થ છે, ને એના ગુણો પણ છે. એવી રીતે પૂતગલના ગુણો છે. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ, બધું પૂતગલનું છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે આ વાત. એટલે અહીંયા આપણો વિષય સમ્યક દર્શનને પ્રગટ થવા માટેના હેતુથી, કયા હેતુથી આપણને શીખડાવવા માંગે છે? સમ્યક દર્શન પર. સમ્યક દર્શન ને પ્રગટ થવા માટેના હેતુથી. સમ્યક દર્શન ક્યાં નિવાસ કરે છે? શું કીધું? નિવાસ કરે. સમ્યક દર્શન ક્યાં નિવાસ કરે? એ આપણે પેલા સ્થાનની ચર્ચા ચાલે છે કે આત્મા છે, એની હયાતીનો સ્વીકાર કરવો. અને એટલે હયાતીનો સ્વીકાર કરવાનું પ્રમાણ આપતા કૃપાળુદેવ આપણે સમજાવશે. તારી ચૈતન્ય સત્તા છે, હું 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 હું. પણ તને જે હોવાપણો સ્પષ્ટ ભાસ થાય છે, તને ફીલ થાય છે, હું છું, હું નથી એમ લાગે છે તને? ના, હું છું એમ લાગે છે? આપણે આ કોણ નથી કરવા દેતું? આત્મા પોતે જ પર પદાર્થમાં મારાપણું કરે છે. મને અહીંયા સુખ બુદ્ધિ કરશે એટલે પર પદાર્થ અને સંયોગોમાં આત્મા પોતે કરે છે. એમાંથી નિવૃત્તિ લે તો સમ્યક દર્શન પ્રાપ્ત થાય. નિવૃત્તિ લેવી નથી. જો વાંચો, હા એટલી વાત છે કે ભ્રાંતિગત પણ, જો શબ્દ શું આપણે અંડરલાઈન કરો, શું વાત કરી? વાંચો. હા, એ એટલી વાત છે કે ભ્રાંતિગત પણ એટલે દેહાબુદ્ધિથી હું શરીર વાળો છું એમ લાગે છે. અને ભ્રાંતિથી હું જે સમયે રાગ અને વિકલ્પ કરું છું, રાગ અને ત્યારે તે સમયે હું એવો છું એમ લાગે છે. એવો જે અનુભવ, એવો જે સ્વીકાર, એવી જે માન્યતા અને શ્રદ્ધા છે એને મિથ્યા શ્રદ્ધા, મિથ્યા જ્ઞાન કહે છે. ગિરીશભાઈ વાંચો. મેં હમણાં તમને સવાલ પૂછ્યો હતો ને, પરિણમવું એટલે શું? આ પરિણમવું. ગિરીશભાઈ, આ પરિણમવું. આ રીતે આત્મા પોતે પરિણમે છે. પરની અંદર આ મારી છે, આ મને સુખ આપશે, આ મારા દીકરા છે, મારી દીકરી છે, આ મારો વૈભવ છે. એ મારાપણા અને સુખ બુદ્ધિના કારણે પરિણમે. પણ શબ્દ શું વાપરો? વાંચો. ભ્રાંતિ પ્રમાણે. તો ભ્રાંતિ એટલે હું એનો પિતા છું, હું એનો, હા જો વાંચો, દેહાત્મ બુદ્ધિ. જો વાંચો, જો વાંચો, દેહાત્મ બુદ્ધિ થી જ તમે પરિણમો છો. એટલે પરને મારા માયના છે, એટલે પરમાં સુખ બુદ્ધિ કરી છે. બુદ્ધિવાન. હા ગિરીશભાઈ, ન આત્મા પરિણમે. ગિરીશભાઈ, સમ્યક દર્શન ન થાય. લેવું છે સમ્યક દર્શન. તો આ કેમ નથી થતું ગિરીશભાઈ? હું તમને સવાલ કેમ નથી થતું? પર પદાર્થમાં સુખ બુદ્ધિ મૂકી છે. ના ગિરીશભાઈ, પૂર્વના કુસંસ્કાર, પૂર્વના કુસંસ્કાર. પૂર્વે તે આ જ કર્યું હતું.
ને કેવા સંસ્કાર છે? ગાઢ સંસ્કાર છે. ગાઢ સંસ્કાર છે. પ્રાયોરિટી બદલાઈ જાય. ગઈકાલે રવિવારે શું કીધું? સત્સંગ અભેરાઈ ઉપર મુકાઈ જાય. ગિરીશભાઈ, હા હા, આ પ્રાયોરિટી છે. તો સત્સંગ અભેરાઈ ઉપર મૂકી જાય, કારણ કે પોતાને એ આત્માને ગમે છે એના કુસંસ્કારોના કારણે. ગાઢ બી છે. તમે વાંચો તો ખરા કેવું ભ્રાંતિ એટલે દેહાત્મ બુદ્ધિથી એ માને છે. આ બધું હા એ માને છે. આ માને છે. જો વાંચો નીચેની શબ્દ શું છે? જો એવી જે માન્યતા અને શ્રદ્ધા છે એને મિથ્યા શ્રદ્ધા અને મિથ્યા જ્ઞાન કહે છે. પણ ચૈતન્ય સત્તાના સ્વીકારને સમ્યક દર્શન કરે છે કે જે ચૈતન્ય સત્તા રાગાદી દેહાદી રહિત છે એના સ્વીકારની વાત છે. આ ચેતન જ, ગિરીશભાઈ એક યાદ રાખજો, બે ચેતન નથી. બરાબર. એક બે જ ચેતન નથી. એક પોલીસ ને એક ચોર એમ નથી. આ આત્મા જ પોતે પરિણમે છે. બરાબર. હા, પરની અંદર સુખ બુદ્ધિ કરે છે અને સત્સંગને અભેરાય ઉપર મૂકી દે છે. પ્રાયોરિટી બદલાઈ જાય છે. એમાં શું વાંધો? 2 કલાક આપણે આમ કરીએ તો. જો વાંચો, આ આખી આપણી ભૂલ છે. આપણી ભૂલ અહીંયા છે. આત્મા પોતે પરિણમે છે. એ વિભાવમાં પરિણમવું આત્મા પોતે જાય છે. પણ કોઈ બીજી વ્યક્તિ નથી. એક જ જીવનો આત્મા આ વિભાવમાં વર્તે છે. કોઈ બીજો નથી. શબ્દ શું વાપરો? ભ્રાંતિગતપણે. ભ્રાંતિગતપણે એટલે શું? હું પરનું કરી શકું છું, પર મને સુખ આપી શકશે એ માને છે. ગિરીશબેન, આ અનાદિકાળના કુસંસ્કારો સાફ કરવા, ધોવા સહેલા નથી. એના માટે કેટલું કમિટમેન્ટ જોઈએ ખબર તમને? હા કેટલું કમિટમેન્ટ જોઈએ? હમણાં ડોક્ટર તુરખિયા અને મગન બાપાની વાત કરી હતી. ડોક્ટર તુરખિયાએ શું કે જીવને કરડિયા કરતા શીખવું જોઈએ. કરડિયા એટલે એને ધક્કો મારતા આવડવું જોઈએ સંસારને. હા, એમનો કરડિયા કહેવાય. પેજ 20. તો અસ્તિત્વને સ્વીકારવું, અને એ અસ્તિત્વ તે પણ ચૈતન્યનું રૂપ છે. શું છે? તમે એ વિચાર કરો, તમારા ઘરે ફોન આવે છે, કેમ છો ગિરીશભાઈ? તો તમે માનો છો કે નહીં કે હું ગિરીશ છું? ગિરીશભાઈ, હા આ દેહાત્મ બુદ્ધિ. Can I speak to the Dr. Maniar? મયુરભાઈ, વિચાર કરીને કહો, તમે ડોક્ટર માનો છો કે નથી માનતા? હા અંદરથી થવું જોઈએ. ખાતરી સાથે માનીએ છીએ. હા, તો અંદરથી શું થવું જોઈએ? હું મહેન્દ્ર શાહ છું, બોલું છું, પણ અંદરથી શ્રદ્ધા કે છે હું નથી. એ થવું જોઈએ. એ ક્યારે થાય? અભ્યાસ હોય તો થાય. શેનો અભ્યાસ? કે આ દેહ કે હું નથી. તો વાંચો. તો અસ્તિત્વને સ્વીકારવું, અને એ અસ્તિત્વ તે પણ ચૈતન્યનું રૂપ છે. ફરીથી આત્મા છે એટલે આત્માના અસ્તિત્વને સ્વીકારવું, પ્રતીતિ કરવી એ સમ્યક દર્શનનું કાર્ય છે. પણ
અસ્તિત્વ ચૈતન્ય સત્તા વાળું છે, એ એની વિશેષતા છે. મારા ગુણો કોનામાં છે, મારું હોવાપણું કોનામાં છે, મારું અવિનાશી કોનામાં તેમાં છે, એ હું પોતે. વેરી ઇમ્પોર્ટન્ટ છે આ વાત. રવિવારે મને 2-3 જણા આવ્યા ને મને કે મહેન્દ્રભાઈ સત્સંગ બહુ સરસ હતો. તો કે તમે સત્સંગમાં હતા? હા ગિરીશભાઈ, મારે એને કેવું પડ્યું. મેં એમ ન કીધું તમે માયાચાર કરો છો. મહેન્દ્રભાઈ સત્સંગ સરસ હતો. મેં કીધું તમે સત્સંગમાં હતા? તમે તો જમવામાં મને મળ્યા. ગિરીશભાઈ, આ સાંભળવું બહુ ડિફિકલ્ટ છે. આપણા દૂધનું દહીં કેમ થતું નથી? કેમ નથી થતું ગિરીશભાઈ? આપણે સાંભળી શકતા નથી ગિરીશભાઈ, નથી સાંભળી શકતા. આ વાત સાંભળી શકતા નથી, કારણ કે જીવ 5 ઇન્દ્રિયના વિષયો, 4 કસાયો અને વિભાવોમાં એને રાચ્યું પાછું રહેવું ગમે છે ગિરીશભાઈ. ગમે તેટલા 5 મિલિયન હોય, 10 મિલિયન હોય, 20 મિલિયન તમારી પાસે હોય ગિરીશભાઈ, બધા મૂકીને જવાના છે ગિરીશભાઈ. પણ જીવને ખાતરી બોલશે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે ગિરીશભાઈ. કુસંસ્કારો એટલા દ્રઢ થઈ ગયા છે, એટલા ગાઢ છે, સમજ્યા? એના માટે કેટલો પુરુષાર્થ જોઈએ, જીવને હજી ખબર નથી ગિરીશભાઈ. અસ્તિત્વ તો 6 દ્રવ્યમાં છે, એટલે અસ્તિત્વ ગુણ સામાન્ય છે, અને અસ્તિત્વ ગુણ સામાન્ય છે તો અહીંયા સ્વપરની એકતા જે થઈ રહી છે, જેના કારણે અજ્ઞાન અને મિથ્યા છે, એમાં ફેરફાર માટે ભિન્ન ચૈતન્ય સત્તાનો સ્વીકાર થવો જરૂરી છે. અને ભિન્ન સત્તાનો સ્વીકાર ક્યારે થાય? હવે આપણને ક્યાં લઈ જાય છે? આપણને આપણું અસ્તિત્વ કેટલું મજબૂત છે, કેટલા પર અને સ્વથી જુદું છે, એ આપણને શીખડાવવા લઈ જાય છે. તેનો કોઈ વિશેષ ગુણ હોય, કોઈ વિશેષ લક્ષણ હોય, ત્યારે એની ભિન્નતાનો સ્વીકાર થાય. એટલે એ ચૈતન્ય સત્તાને સ્પેસિફાઈ કરવી જરૂરી છે, તો જ એનો યથાર્થ સ્વીકાર થાય. નહીતર ભેળ શેડીઓ સ્વીકાર તો છે. ભેળ શબ્દ શું છે ગિરીશભાઈ? શબ્દ શું વાપરો? ભેળ શેડીઓ સ્વીકાર તો છે જ. ભેળ શેડીઓ એટલે અજ્ઞાન, મિથ્યાત્વ, કુસંસ્કાર, આ સ્વીકાર તો છે જ આપણે, કે હું મહેન્દ્ર શાહ છું, હું પુરુષ છું, હું કેતનનો બાપ છું, રંજનનો પતિ છું, મુકુંદનો ભાઈ છું. જો વાંચો, ભેળ શેડીઓ સ્વીકાર તો છે જ, એમાંથી એને જુદો પાડવો એ પુરુષાર્થ છે. વેરી ઇમ્પોર્ટન્ટ. આગળ, હું છું એમ પરમ અહંકાર કરવામાં કઈ બાકી રાખ્યું નથી. શું કીધું ગિરીશભાઈ? પરમ અહંકાર કરવામાં કઈ બાકી રાખી નથી. બાકી રાખી નથી એટલે પૂરેપૂરો એમાં ખૂપી ગયો. હા, ખૂજી ગયો છે, તલ્લીન થઈ ગયો છે. એમાં હું શરીર વાળો છું, એમાં રૂપાળો છું, કુરૂપ છું, એ આવે હું રાગ વાળો છું, એમાં આવા સરસ રાગ વાળો છું, આવો સરસ ભાવ આવે છે, આવો સરસ રાગ આવે છે. પછી આગળ ચાલે
એટલે આવી વાણી, આવું સરસ બોલી શકું છું, આવો સરસ અવાજ છે, આ બધા અનાત્મ તત્વ છે. કેવા છે? અનાત્મ, અનાત્મ એટલે ગિરીશભાઈ? જેમાં આત્મા અંશ નથી. જો વિચાર કરો, આપણે કેટલા અનાત્મ તત્વોની અંદર ભળેલા છીએ, એ આપણું ગાઢ જ્ઞાન છે. પછી તો વણઝાર બહુ મોટી છે. શું કીધું? પછી તો વણઝાર બહુ મોટી છે. હું પૈસા વાળો છું, હું ગાડી વાળો છું, સગા સંબંધી વાળો છું, સત્તા વાળો છું, એમ બહુ મોટી વણઝાર છે. પણ એ અહીંથી ચૈતન્યની સત્તાથી ચૂક્યો એટલે વણઝારમાં ગયો, અને જેટલો આગળ ગયો એટલો વધારે દુઃખી થયો. આ આપણી નબળાઈ છે, એની વાર્તા કરે છે. આપણે ગમે કે ન ગમે, ન ગમે તો સંસાર ખુલ્લો પડ્યો છે. બાકી જાણી અને ભૂલ જ સુધારવાની છે, બીજું કાંઈ કરવાનું નથી. આજે આપણે સ્વાધ્યાય શરૂ કરીએ છીએ, એ સ્વાધ્યાય શરૂ કરવા પાછળનો આપણો કોઈ મોટિવ, આપણો કોઈ હેતુ આપણી સમજણમાં સ્પષ્ટપણે લેવો જોઈએ, હોવો જોઈએ. અને એ મોટિવ છે આત્મિક સુખ શાંતિની પ્રાપ્તિ કરવી. તે આ આપણો મોટિવ છે. આખા દિવસમાં આ મોટિવને યાદ કરો, વિચાર કરો. હું આ પૃથ્વી ઉપર આવ્યો છું, મેં જન્મ થયો છું, પુરુષ કે સ્ત્રી હોય, પણ શા માટે થયો છે એ જીવ ભૂલી ગયો છે. ભૂલી ગયો છે ને ભૂલી ગયો છે એ જ એનું મોટામાં મોટું દુઃખ છે. ને એ જ દુઃખના કારણે પોતે આગળ વધી નહીં શકે. ને એના કારણે પર વસ્તુ, પર સંયોગો, પર પદાર્થમાં બધામાં પોતે રાચો પાચો રહે છે. ને ધર્મ કેવો છે આપણે અહીંયા કીધું, મંદિરમાં ધર્મ નથી, દાનમાં ધર્મ નથી, જીન મંદિર બનાવ્યું એને પણ ધર્મ નથી. એ બધા પુણ્યના ખાતામાં આવે. જો વાંચો, અમે જાત્રા કરી લીધી, સંતોષ માની લીધો. યાત્રા કરી નીચે ઉતરીને પાણીપુરીના સ્ટોરે ગયા હતા, અથવા આઈસ્ક્રીમ ખાવા ગયા હતા. વિચાર કરો, માન્યતા સુધારવી કેટલી ડિફિકલ્ટ છે, કેટલી ડિફિકલ્ટ છે. અઘરું લાગે છે, પણ એ અઘરું નથી. શું કામ અઘરું નથી? જો જીવ ધીમે ધીમે સુધરવાનો પ્રયત્ન કરે તો સુધરી શકે છે, પણ પોતાની પ્રાયોરિટી પોતાને જ બાંધવાની છે. જો કે તમામ જીવોનો, સમસ્ત જીવોનો સુખ શાંતિ માટેનો જે પ્રયત્ન છે, પણ ઉલટો પ્રયત્ન હોવાથી સુખની બદલે દુઃખ પ્રાપ્ત કરે છે. શું કીધું? વાંચો. બદલે દુઃખ મળે છે. ના ગિરીશભાઈ, અંડરલાઈન કરો. જો કે તમામ જીવોનો, સમસ્ત જીવોનો સુખ શાંતિ માટેનો જે પ્રયત્ન છે, પણ ઉલટો પ્રયત્ન હોવાથી સુખને બદલે દુઃખની પ્રાપ્તિ કરે છે. અહીંયા પણ સુખ પ્રાપ્તિનો હેતુ એ તો એને છે. સુખ જોઈએ છે, ગિરીશ, સુખ જોઈએ છે, પણ ઉલટો પ્રયત્ન છે. કેવો છે? ઉલટો. મોટો પ્રયત્ન. ઉલટો પ્રયત્ન તેનો અર્થ શું થાય ગિરીશભાઈ? જ્યાં સુખ છે
ત્યાં ગોતતો નથી, અને જ્યાં સુખ નથી ત્યાં એ સુખ ગોતવા જાય છે તો એને અપમાન થાય. એ અપમાન સહન કરીને હસીને પણ એ ત્યાં રહેવા માંગે છે, રહેવા માંગે છે. ઓ યસ, જો વાંચો. ઉલટો પ્રયત્ન હોવાથી દુઃખની પ્રાપ્તિ કરે છે, દુઃખની પ્રાપ્તિ કરે છે. અહીંયા પણ સુખ પ્રાપ્તિનો હેતુ તો છે જ. સમ્યક દર્શનની સાથે સુખ, શાંતિ અને આનંદની પ્રાપ્તિ થાય છે. એટલા માટે આપણે સમ્યક દર્શનને ઈચ્છીએ છીએ, કેમ કે સમ્યક દર્શન પૂર્વક જ કેમ કે એ સમ્યક દર્શન પૂર્વક જ પ્રાપ્ત થાય છે. એનું સમ્યક દર્શન પ્રાપ્તિનો યથાર્થ ઉપાય શું? આ આખે 4 લીટી ગિરીશભાઈ અંડરલાઈન કરો. અહીંયા કઈક નવી વાત કરવા માંગે ગિરીશભાઈ. હા, સમ્યક દર્શનની સાથે સુખ, શાંતિ સાથે સુખ, શાંતિ અને આનંદની પ્રાપ્તિ થાય છે. જેવા સમ્યક દર્શનના રસ્તા ઉપર ચાલો તો સુખ, શાંતિ અને આનંદની પ્રાપ્તિ મળે મળે અને મળે. જો વાંચો. એટલા માટે આપણે સમ્યક દર્શનને ઈચ્છીએ છીએ, કેમ કે સમ્યક દર્શન પૂર્વક જ પ્રાપ્ત થાય છે. એ સમ્યક દર્શન કેવી રીતે પ્રાપ્ત થાય? સમ્યક દર્શનની વિધિથી પ્રાપ્ત થાય. કઈ વિધિથી? વાંચો. એક દર્શનની. હા, ને એનો સમ્યક દર્શનની પ્રાપ્તિનો યથાર્થ ઉપાય શું? શું કીધું? એ પ્રાપ્તિનો સાચો ઉપાય શું? આપણે જે માનીએ છીએ એ વાત અહીંયા નથી. એ યથાર્થ ઉપાયમાં સૌથી પહેલા પ્રથમ પદમાં પોતાની શુદ્ધ ચૈતન્ય સત્તાનો સ્વીકાર કરવો તે છે. શું છે એ યથાર્થ? પ્રથમ પદમાં પોતાની શુદ્ધ ચૈતન્ય શ્રદ્ધામાં સ્વીકાર કરવો તે છે. જે ચૈતન્ય સત્તા સ્વ પર પ્રકાશ હોવાને લીધે તેના ગુણ પ્રત્યક્ષતાને પામેલો છે. જ્યાં પ્રત્યક્ષતા હોય ત્યાં અન્ય પ્રમાણોની અપેક્ષાની જરૂરિયાત નથી. છે છે અને છે એટલે એના ગુણો પણ છે અને છે. તો એને બહારથી કઈ લેવાની જરૂર નથી. અન્ય પ્રમાણોની અપેક્ષાની જરૂરિયાત નથી, આવશ્યકતા નથી. ગિરીશભાઈ શું કીધું? આની વિધિ લેવાની જરૂર નથી. એક જ વિધિ છે, એટલે બીજા પ્રમાણો આપવાની કાંઈ જરૂર નથી. શું કીધું? મારે જામફળ ખાવું છે ગિરીશભાઈ. હા, મારી તડપ શેની છે? જામફળ ખાવાની. હા, અને બાસ્કેટની અંદર 40 બીજા ફ્રૂટો છે. કેટલા? 40. 40. ને મારે ગોતવાનું છે જામફળ. તો જામફળ કોનાથી ઓળખાશે? જામફળથી કે પાઇનેપલથી? જામફળથી. જામફળથી.
જામફળ ઓળખવા માટે દ્રાક્ષ ખાવાની જરૂર છે? ના. જામફળને મેળવવા માટે ઓરેન્જ ખાવાની જરૂર છે? હા. આપણે આ સમજાવે છે કે પર પદાર્થ પર સંયોગોમાં સુખ નામનો ગુણ નથી. સુખ અને શાંતિ આત્માની સાથે જોડાયેલા છે. હું મારું પ્રયોજન નહીં બદલાવું, મારું હેતુ નહીં બદલાવું, તો મને સમ્યક દર્શન પ્રાપ્ત નહીં થાય. જો ચોખ્ખી વાત કરીએ, સમ્યક દર્શનની સાથે જ સુખ, શાંતિ અને આનંદની પ્રાપ્તિ થાય છે. એટલા માટે આપણે સમ્યક દર્શન ઈચ્છીએ છીએ, કેમ કે સમ્યક દર્શન પૂર્વક જ પ્રાપ્ત થાય છે. એનો સમ્યક દર્શનની પ્રાપ્તિનો યથાર્થ ઉપાય શું? અને આપણને યથાર્થ ઉપાયની અંદર એક સાથે બધું આપણું ગાનપણ હતું, આપણું અજ્ઞાન હતું, એ બધાનો એને એક સાથે કાઢી નાખ્યા. શું કાઢી નાખ્યું? આપણું ગાણપણ. હા, શું કીધું વાંચો. તો આપણું ગાનપણ પેલા ક્યાં હતું? આનું 19 ઉપર આવો, ઉપરનો પેરેગ્રાફ. મંદિરમાં જઈને પૂજા કરીએ તો તેને ધર્મ કહેવાય? એવું ન કહ્યું. શાસ્ત્રમાં વાંચ્યું માટે ધર્મ થયો એમ ન કહ્યું. લાખ રૂપિયાના દાન આપ્યા માટે ધર્મ થયો એમ પણ ન કહ્યું. જીન મંદિર બંધાવ્યું માટે ધર્મ થયો એમ ન કહ્યું. એમણે ધર્મની પરિભાષા વૈજ્ઞાનિક કરી કે વસ્તુ સહાવો ધર્મ. જે વસ્તુ છે એના ગુણોમાં ધર્મ રહેલો છે. એટલે માન્યતા જ્યાં સુધી નહીં બદલાય ત્યાં સુધી આપણી ગાડી આગળ નહીં ચાલે. એટલે એને શું કીધું? બરાબર વાંચો. યથાર્થ ઉપાય એટલે સાચા ઉપાયમાં સૌથી પહેલા પ્રથમ પદમાં પોતાના શુદ્ધ ચૈતન્યની સત્તાનો શ્રદ્ધામાં સ્વીકાર કરવો તે છે. હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ એવો આત્મા છું. એ સુખ ગુણ મારામાં છે, એ શાંતિ ગુણ મારામાં છે, અવિનાશી ગુણ મારામાં છે. હું ત્રણેય કાળ રહેવા વાળો છું. એ કેમાં છે? પ્રથમ પદમાં આત્મા છે. એટલે કેટલું બધું કાઢી નાખ્યું આપણી બધી માન્યતાઓ. વિચાર કરો, જો વાંચો. જે ચૈતન્ય સત્તા સ્વપ્રકાશક હોવાને લીધે તેના ગુણ પ્રત્યક્ષને પામેલો છે. એનું ગુણ એની પાસે જ છે, એને બહારથી લાવવાની જરૂર નથી. ને એ ગુણ કોનામાં છે? મારામાં છે. હું પોતે છું. મારા અજ્ઞાનના કારણે હું પર પદાર્થ અને પર સંયોગોમાં ગોતું છું. મિથ્યાત્વ છે, કુસંસ્કાર છે. એ જીવ આજ સુધી એને ભાન જ નથી. જ્યાં પ્રત્યક્ષતા હોય ત્યાં અન્ય પ્રમાણોની અપેક્ષાની જરૂરિયાત નથી. અન્ય પ્રમાણોની અપેક્ષાની જરૂરિયાત નથી. એટલે બીજા પ્રમાણો આપવાની કાંઈ જરૂર નથી. મારે જામફળ ખાવું છે. જામફળ મેં ચિત્રમાં જોયેલું છે અને મારે ખાવું છે. તો એને જામફળ મળે કે ન મળે? એને કીધું આ બાસ્કેટમાં જ છે. This is the bottom line.
આ તારી પાસે છે ને તું પોતે છો. તો જીવને કેમ નથી દેખાતું? કારણ કે આત્મા પોતે પરની અંદર રોકાયેલો છે, પર પદાર્થમાં રોકાયેલો છે, પર સંયોગોમાં રોકાયેલો છે, વિભાવોમાં રોકાયેલો છે. That's the bottom line. મિથ્યા માન્યતાઓમાં રોકાયેલો છે. આગળ બહુ જ સંક્ષેપની અંદર 2.5 લીટીમાં કૃપાળુ દેવે આ પદને પ્રતિપાદિત કર્યું છે કે આત્મા છે એ પ્રત્યક્ષ છે પણ કેવો છે? પ્રત્યક્ષ. પ્રત્યક્ષ એટલે ગિરીશભાઈ એને કોઈ બીજાની જરૂર નથી. પર પદાર્થ પર સંયોગોને તમારે સાચવવા હોય, મારા કરવા હોય તો કેટલા ભિખારી વેડા કરવા પડે? હા, કેટલા ભિખારી વેડા કરવા પડે? ખરું. વિચાર કરો. પર પદાર્થ ને પર સંયોગોને મારા કરવા માટે કેટલા ભિખારી વેડા કરવા પડે? એક વિચાર કરો. મને 5 મિનિટ પહેલા કહેવામાં આવ્યું કે તમારું મૃત્યુ 5 મિનિટ પછી છે. તો ગિરીશભાઈ એ વિચાર કરો, તરત જ મારા અસ્તિત્વનો સ્વીકાર કરી લઉં, સમજ્યા? તો બીજું બધું મારું છે નથી જ. ના. તો એ મરતી વખતે જ મારું નથી કે અત્યારે પણ મારું નથી? એ બુદ્ધિ નથી ઠેકાણે કરી. એ બુદ્ધિ ઠેકાણે કરવાની જરૂર છે. મરતી વખતે તો નથી આવવાનું, તો અત્યારે બુદ્ધિ કેમ નથી થતી? ખૂબ વિચારવા જેવું છે. ફરીથી બહુ જ સંક્ષેપની અંદર 2.5 લીટીમાં કૃપાળુ દેવે આ પદને પ્રતિપાદિત કર્યું છે કે આત્મા છે એ પ્રત્યક્ષ છે, પ્રત્યક્ષ છે. તારે ગરજ છે, તારે ગરજ છે, તારા ઉપયોગને વાળ. કેમ વાળી શકતો નથી? કારણ કે પર પદાર્થ અને પર સંયોગોનો મહિમા ઘણો છે. શું છે? પર પદાર્થ પર સંયોગ. સંયોગોનો મહિમા ઘણો છે. ગિરીશભાઈ ઉપયોગ વળી ન શકે. ગિરીશભાઈ હા, હા ગિરીશભાઈ ગિરીશભાઈ હું તમને ફોન કરું કે ગિરીશભાઈ આપણે આ એક મોટું કામ કરવાનું છે. જો તમને અનુકૂળ હોય તો તમે મને હમણાં રોજ 2 કલાકનો સમય આપશો તો તમારી જે સ્પેશિયાલિટી છે, સૂઝ છે, એનો હું ઉપયોગ કરી શકું. તો તમે શું કહો? મહેન્દ્રભાઈ, મારી પાસે જે અમુક કામ છે એમાંથી હું ફ્રી થઈ જાઉં ને પછી હું તમને ફોન કરું. એ જ વ્યાજબી છે કે નહીં ગિરીશભાઈ? હા, બરાબર. હા. હવે તમે ફ્રી થઈને અહીંયા આવ્યા ને હું તમને જે કામ સોંપું એમાં તમે બરાબર ધ્યાન આપી શકો કે નહીં? આપી શકે. બરાબર. હવે તમે ફ્રી ન થઈ ગયા હો ને તમે અહીંયા આવ્યા હો, તમે આવ્યા હો, તો
તો તમે મારા કામમાં ધ્યાન આપી શકો? તમારા કામ હજી પૈસા નથી, એમાંથી 4-5 ફોન બધા આવ્યા જ કરે, તમને ડિસ્ટર્બ થયા જ કરો, તો તમે મારું કામ બરાબર કરી શકો? પૂરેપૂરું ધ્યાન ના આપી શકે. અહીંયા આ જ વાત છે ગિરીશભાઈ, આપણે ક્યાંયથી પર સંયોગો, પર પદાર્થોમાંથી આપણે નવરા થયા નથી. હા, That's the problem, ગિરીશભાઈ. સારી વાત. That is the problem, ગિરીશભાઈ. ને એના કારણે જીવ રખડે છે. તો અનાદિકાળથી આ જ કરે છે. આગળ બહુ જ સંક્ષેપની અંદર 2.5 લીટીમાં કૃપાળુ દેવે આ પદને પ્રતિપાદિત કર્યું છે કે આત્મા છે એ પ્રત્યક્ષ છે. સ્વ પર પ્રકાશપણાને લીધે એ પ્રગટપણે છે અને અત્યંત પ્રગટપણે છે, કેમ કે પોતાને પણ એ જાણે છે અને અન્ય પદાર્થોની સત્તાને પણ જાહેર કરે છે, જાણીને જાહેર કરે છે. આત્મા આટલો જ છે ગિરીશભાઈ, વધારે છે નહીં. પણ આપણે બધી જગ્યાએ રોકાયેલા છીએ. શબ્દ શું છે ગિરીશભાઈ? આપણે બીજી જગ્યાએ રોકાયેલા છે. ને આત્માને ગમે છે ગિરીશભાઈ, એ કુસંસ્કાર છે એને ખબર નથી. જો આત્મામાં પર પ્રકાશપણાની શક્તિ ન હોત તો આજે આત્મા સિવાયના જગતના અન્ય પદાર્થોની જાહેરાત પણ ન હોત, પ્રસિદ્ધિ પણ ન હોત. બીજું અનાદિથી જે ઉલટું પરિણામન થઈ રહ્યું છે એ પર સત્તાના સ્વીકારથી થઈ રહ્યું છે. આ ભૂલ છે, આ શ્રદ્ધાની ભૂલ થઈ રહી છે. કેટલી સિમ્પલ ગુજરાતીમાં આપણને સમજાવે છે. કે આ શ્રદ્ધા ગુણના પરિણમનની વિશેષતા પણ આ સ્થળે સમજવી આવશ્યક છે. આત્મામાં શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, આનંદ આદિ જે ગુણો છે એ બધાની પરિણમનની કોઈ ચોક્કસ પ્રકારની પરિસ્થિતિ છે. સ્વભાવથી વૈજ્ઞાનિક પરિસ્થિતિ જ એવી છે કે ત્રણેય ગુણોની પરિસ્થિતિ સ્વાધ્યાય કાળે સમજવી યોગ્ય છે. એમાં જ્યારે પ્રથમ શ્રદ્ધા ગુણનો વિષય ચાલે છે, સમ્યક દર્શન વિષય ચાલે છે, ત્યારે એની પરિણમન કરવાની રીત શું છે એ પણ આપણે થોડી સમજી લઈએ. આપણે અહીંયા ઉભા રહી જશું. બહુ ઇમ્પોર્ટન્ટ છે ગિરીશભાઈ. ધીમે ધીમે આ સમજાવશે આપણને, અદ્ભુત રીતે સમજાવશે ગિરીશભાઈ, અદ્ભુત રીતે. એટલા માટે બીજી વાર લીધું છે, આપણા આ પેલા જ પદના આપણા ઠેકાણા નથી. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ આનંદ, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. પરમ પુરુષ પ્રભુ સદગુરુ, પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું ઉપાન નિજ તેને સદા પ્રણામ. દેહ છતાં જેની દશા વર્તે તે ચરણમાં હોવા.
ધન અગણી વિતરાગનો પહેલો પરમ શાંત રસ કઈ ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખવો. જીવના અનઅધિકારીપણને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી, તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી અવસર નથી એવું વારંવાર ચિંતન કરવું. આ પરમ તત્વ છે, તેનો મને સદાય નિશ્ચય રહો. યથાર્થ સ્વરૂપ મારા હૃદય વિશે પ્રકાશ કરો અને જન્મ મરણાદી બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ. હે જીવ, આ કલિ સ્વરૂપ સંસાર પ્રત્યે વિરામ પામ. કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃતતા, નહીં તો રત્ન ચિંતામણી જેવો આ મનુષ્ય દેહ નિષ્ફળ જશે. હે જીવ, હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હે કામ, હે માન, હે સંગોદય, હે વચન વર્ગણા, હે મોહ દયા, હે શિશિકા, તમે શા માટે અંતરાય કરો છો? પરમ અનુગ્રહ કરીને અનુકૂળ થાવો. 4 ગતિ 24 લાખ જીવાજોની 1,97,00,000 કોટીના જીવોને તમારા જીવે આજના દિવસ સમજી આરંભે સમારંભે મન વચન કાય કરી દુવ્યો દ્રવ્ય પણ ભાવ દુવ્યો પરિતાપના કિરમના ઉપજાવ્યો ક્રોધે માને માય લોભે રાગે દ્વેષે હાસ્ય ભયે કડાય જુદાય આપ તાપના દુષ્લેષાય દુષ્પરિણામે દુષ્ટ ધ્યાને આર્થ ધ્યાને રુદ્ર ધ્યાન કરીને ઈર્ષ્યા મમતે અર્પણે નિરાયપણે અવગણા કર્યો હોય, દુઃખમાં જોડ્યો હોય, સુખથી ચૂકવ્યા હોય, પ્રાણપણે સંજ્ઞા ઇન્દ્રિયાદી લબ્ધિ રુધિથી બ્રશ કર્યા હોય તો સર્વ 18,24,120 પ્રકારે કોઈ પણ પાપ દોષ જાણતા અજાણતા સેવ્યો હોય, સેવતા અનુમોદ્યા હરિતા અનંત સિદ્ધેવડી ભગવાનની સાક્ષી તસ લાસ્ટ ટાઈમ કોને સ્તુતિ ગાઈ હતી? મયુરભાઈ. જય જિનેન્દ્ર. અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર આપામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર શું પ્રભુ ચરણ કને ધરું આત્માથી સૌહીન તે તો પ્રભુએ આપ્યો વર્તુ ચરણાધીન આ દેહાદી આજથી વર્તો પ્રભુ આધીન દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો દીન સટસ્થાનક સમજાવીને ભિન્ન બતાવ્યો આપ જ્ઞાન થકી તરવારવત એ ઉપકાર અમા જે સ્વરૂપ સમજાવિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવન પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યું ભાન નીચ તેને સદા પ્રણામ દેહ છતાં જેની દશા વર્તે દેહાતી તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણી. હે પરમ કૃપાળુ દેવ, જન્મ જરા મરણાદી સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વિતરાગ પુરુષનો મૂળ ધર્મ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો.
તે અનંત ઉપકારનો પ્રત્યુપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું. વળી આપ શ્રીમદ કંઈ પણ લેવાને સર્વથા નિષ્ફળ છો, જેથી હું મન વચન કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિશે ભવ પર્યંત અખંડ જાગ્રત રહો એટલું હું માગું છું, તે સફળ થાઓ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય જિનેન્દ્ર. હે પરમ કૃપાળુ દેવ, આપનું સર્વ કહેલું સત્ય છે અને મને માન્ય છે. હે સર્વગ્ર ભગવાન, તમને વિશેષ શું કહું? મેં આ ભવ તથા અનંતા ભવમાં અનંતા પાપ દોષો મારા ગાઢ અજ્ઞાનના કારણે તેમજ તીવ્ર સ્વચ્છંદતાના કારણે મેં અનંત વાર સેવ્યા છે, સેવાના ભાવ કર્યા છે, સેવરાવ્યા છે, દેવતા અનુમોદ્યા છે. તે સર્વ પાપ કર્મની હું માફી માંગુ છું. પ્રભુ મને માફ કરો, માફ કરો, માફ કરો. ખામી સૌવે જીવા કામંતુ મેં મિટ્ટી મેં સૌ ભૂવેશું વેરંગ જન્મ કેણ. જય જિનેન્દ્ર. સજાત્મ જિનેન્દ્ર. સજાત્મ સ્વરૂપ પરમ સજાત્મ સ્વરૂપ પરમ. જય જિનેન્દ્ર. જય જય જિનેન્દ્ર.